આજે અમે આશીષભાઈના ફાર્મ ઉપર અને તેમની ઓફિસ ઉપર કેસરની આધુનિક ખેતી વિશે એનો માહિતી મેળવી અને આશીષભાઈએ તેમના સહજ વક્તવ્ય દ્વારા અમને બહુ સરસ ને સારી રીતે સમજાવ્યું અને એમાં અમને ખૂબ ઘણી બધી માહિતી મળી. હવે કેસરની ખેતી જે માત્ર આપણે એવું સમજીએ છીએ કે ઠંડા પ્રદેશમાં અને કાશ્મીરમાં જેમ કે પંપોર, ઈરાન, અફઘાનિસ્તાન જેવા ઠંડા પ્રદેશોમાં જ થાય છે એવું નથી. આપણે એવું વાતાવરણ ઊભું કરીને આપણા ઘરે પણ કેસરની ખેતી કરી શકીએ છીએ. અમે પ્રત્યક્ષ જોયું અને આશીષભાઈના જે ફાર્મ છે ત્યાં અમે નિહાળ્યું પણ ખરું. ફાર્મમાં આપણે ઘરે રૂમમાં પણ એ ખેતી કરી શકીએ છીએ. ફાર્મમાં એણે સરસ મજાનો રૂમ બનાવ્યો છે અને ત્યાં એમણે કેસરનું માટે કાશ્મીરનું વાતાવરણ ઊભું કર્યું છે. તો એ વાતાવરણ કેમ ઊભું કરવું, પછી કેસરના બી જેને બલ્બ તરીકે ઓળખવામાં આવે છે, તો એ બલ્બને કઈ રીતે ઇન્સ્ટોલ કરવા, એને કેટલો સમય રાખવો, પછી એમાંથી ફ્લાવરિંગ કઈ રીતે થાય છે, એ ફ્લાવર કેટલા સમયમાં આપણે લઈ લેવા અને તુરંત એમાંથી કેસર કઈ રીતે અલગ પાડવું, કેસરમાંથી ઉપરાંત બીજી 2 વેરાયટી નીકળે છે. તો આવું સરસ મજાનું નોખું અમને સમજાવવામાં આવ્યું. ત્યારબાદ અમે આગળ ગયા અને કેસરને પછી મલ્ટિફિકેશન કે કેસરનું બી એક વખત આપણે ખરીદ્યું, તો એ ખરીદ્યા પછી કેસરનું બી બહુ મોંઘું પડે છે ફરીને ખરીદવા માટે. તો એનું મલ્ટિફિકેશન કેમ કરવું, તો એ કેસરના બીજ જ તે આપણને એના પીલા આપે છે. એ માંથી જ આપણને ફરી માટે કેસર મળે છે. અને કેસરનું એક બલ્બ છે, એક બીયું છે, લગભગ 10 વર્ષ સુધી તો આપણને ફ્લાવર આપે જ છે, ઉપરાંત તેના બચ્ચા પણ આપે છે. તો આવું બધું એમણે સરસ માહિતી અમને આપી. એટલે શરૂઆતમાં આપણને થોડુંક ખર્ચાળ દેખાય છે, પણ આગળ ઉપર જો એમાં સરસ વ્યવસ્થિત ધ્યાન દઈએ તો એ આપણે એને સરસ રીતે ધંધા રૂપે વિકસાવી શકીએ છીએ અને દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ. કેમ કે કેસર છે એ આપણી 100 ટનની ભારતની જરૂરિયાત છે, એમાંથી 5 થી 6% એટલે 5 થી 6 મેટ્રિક ટન જ તે આપણે ઊભું કરીએ છીએ. 100 મેટ્રિક ટનની એની જરૂરિયાત છે. તો એમાં કેસરની માર્કેટ આપણા ભારતમાં જ એટલી બધી વિશાળ છે કે આપણે એમાંથી સરસ મજાનું વ્યવસાય પણ કરી શકીએ અને આપણા દેશનું કિંમતી હુંડિયામણ, વિદેશ હુંડિયામણ જે બહાર જાય એને બહાર જતું રોકી અને એ રીતે પણ આપણે દેશનો અને આપણા સમાજનો વિકાસ કરી શકીએ. તો આવી સરસ મજાની માહિતી અમને આશીષભાઈએ આપી. અહીંયા એમના હામાપરના જે ફાર્મ ઉપર છે ત્યાં લઈ ગયા અને સૌપ્રથમ એમણે બોટાદ મુકામે જે એમની ઓફિસ છે ત્યાં પણ અમને ખાસો એવો સમય લેપટોપ ઉપર એમણે બધી માહિતીઓ આપી. તો આ માટે અમે આશીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે અમને જ્યારે પણ માર્ગદર્શન જોઈશે ત્યારે એવો આપશે એવી બાંહેધરી પણ આપી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. મારું નામ નરેન્દ્ર ઉપાધ્યાય છે. હું ભાવનગર જિલ્લાના સણોસરા લોકભારતી મુકામેથી આવું છું. અમારે ત્યાં સણોસરામાં લોકભારતી સંસ્થા છે અને તેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ પણ આવી સરસ મજાની કૃષિને લગતી માહિતી પૂરી પાડે છે. તો ત્યાંથી સણોસરા લોકભારતીથી હું આવું છું અને આજે અમે આશીષભાઈને ત્યાં આ આધુનિક કેસરની ખેતી વિશેની માહિતી મેળવી છે.